દહેજ, દારૂ અને ડીજે આજના આ મોંઘવારીના સમયમાં આપણા ભીલ સમાજમાં ઘણા બધા દૂષણો પ્રવેશી ગયા છે, ત્યારે આપણા સમાજને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એટલે દહેજનું દુઃખ માટે હું એક ગીત ગાય અને મારી શરૂઆત કરું છું। हो चांदो सूरज चमके आज घेरना गगनमा, हाँ चांदो सूरज चमके आज घेरना गगनमा, हो दापू खावा आयु गाम दीकरीना लगानमा, दापू खावा आयु गाम ભણેલી 2 લાખની અભણ 1 લાખની, ભણેલી 2 લાખની અભણ 1 લાખની, બાપા તે તો દીકરી વેચી મોંઘેરા મૂલની, બાપા તે તો દીકરી વેચી મોંઘેરા મૂલની, પરણાવીને પારકી કરી માંડી દે તો દીકરી, પરણાવીને પારકી કરી માંડી દે તો દીકરી, હો ગળામાંની હાંકળી વણિયાની પેટીમાં, બાપા તારી દીકરી ગુજરાતમાંની ગુજરાતમાં, હો કેળનો કંદોરો વણિયાની પેટીમાં, કાકા તારી ભત્રીજી ગુજરાતમાં કામ કરે રે, પોગુમાના કાળલા વણિયાની પેટીમાં, ભાયા તારી બુહન તો ગુજરાતમાં કામ કરે રે, હો હેવું નહોતું કરવું બાપા હતી દીકરી એસમાં, હેવું નહોતું કરવું કાકા હતી દીકરી એસમાં, દહેજના રે બાને બાપા વેચી દીકરી દેશમાં, દહેજના રે બાને બાપા વેચી દીકરી દેશમાં। આજે આપણા સમાજમાં દહેજ માટેનું દૂષણ ચાલી રહ્યું છે, ત્યારે આપણા સમાજમાં દીકરીના લગ્ન વખતે ખૂબ મોટા પાયે દહેજ લેવામાં આવી રહ્યું છે, જે આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાનકારક અને શરમજનક છે। દીકરીનો હોવું એ સમાજ અને પરિવાર માટે ખૂબ મહત્વનું છે, છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે। દહેજ લેવું એ કાનૂની અપરાધ છે, છતાં આપણો સમાજ એ સમજવા માટે તૈયાર નથી। ખરેખર દીકરીનું તો દહેજ લેવું જ ન જોઈએ। દહેજ લેવાથી આપણી જ દીકરીને સાસરીમાં જઈ અને અનેક પ્રકારના દુઃખો વેઠવા પડતા હોય છે। દહેજ લેવાથી આપણા ઘરે હસતી રમતી દીકરી સાસરીમાં ઘણા જ બધા કષ્ટ વેઠી અને આપણા સમાજમાં ઘણી બધી દીકરીઓ ખૂબ વધુ પડતું દહેજ લેવાથી મજૂરી કામ માટે બહાર ગામ જવું પડતું હોય છે, અને ત્યાં પણ અનેક પ્રકારના કષ્ટ વેઠી અને પોતાની પીડા અંદર ને અંદર મનોમન દુભાયા જ કરે છે। ખુલીને કોઈને પોતાની પીડા કહી પણ શકતી નથી, માટે દહેજ ન લેવું જોઈએ। એક દીકરી બહેન માતાના કુખેથી ગુજરાતમાં કે દુનિયામાં અનેક મહાનુભાવોનો જન્મ થતો હોય છે। એ વ્યક્તિ એટલે કે માતા બહેન દીકરીને વેચવું એ ખરેખર ખૂબ મોટું પાપ છે। કુદરત, પ્રકૃતિ, ભગવાન આવા દીકરીઓને વેચવા વાળાઓને કદી માફ નહીં કરે। દારૂની વાત કરીએ તો દારૂ પણ સમાજમાં ખૂબ મોટા પાયે વાપરવામાં આવતો હોય છે। જે વ્યસન ન કરતા હોય એ છોકરાઓ પણ વ્યસન કરતા ટેવાઈ જતા હોય છે, અને એમના જ લીધે પરિવારમાં સારી રીતે રહી શકાતું નથી। ડીજેની વાત કરીએ તો ડીજે એ આજના જમાનાની અંદર એક ફેશન બની ગઈ છે।
ખીલી ઉઠતો હોય છે. તો ડીજે વગાડવાથી, ડીજેના ફૂલ અવાજ કરવાથી પ્રકૃતિ પર રહેતા તમામ પદાર્થોને નુકસાન થતું હોય છે. જેથી કરીને ડીજે ન લાવવું જોઈએ. ખાસ કરીને સગર્ભા માતાઓને બાળકોના વિકાસની અંદર અસર પડતી હોય છે. ઘરડા માણસોમાં જીવ જતો રહેતો હોય છે અને બીજી પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રકૃતિ પર રહેતા તમામ સજીવોને તો નુકસાન થાય છે, પણ નિર્જીવ વસ્તુઓને પણ નુકસાન થાય છે. હાલનું ઉદાહરણ છે કે એક નિશાળમાં ડીજેના ફૂલ અવાજથી ધ્રુજારીના કારણે નિશાળ પરના છતના પોપડા પડી જવાથી બાળકોને હાનિ પહોંચી હતી. માટે આપ સૌને હું કહેવા માંગુ છું કે આપણો આ દહેજ, દારૂ અને ડીજે બંધ થવું જોઈએ. જોહાર. જય જોહાર, જય આદિવાસી. ખૂબ સરસ.